સ્વાગત છે આપનું અને એક બજાર માટેનો વ્યૂ અમિત સમજી લઈએ. ગઈકાલે જે એક ઘટાડો બજારે બતાવ્યો છે, છેલ્લા એકાદ કલાકમાં જે પ્રેશર વધ્યું નિફ્ટીમાં, તો આપણે 1.5% આસપાસનો ઘટાડો જોયો, પરંતુ બ્રોડર માર્કેટથી જે પ્રેશર બન્યું છે માર્કેટમાં, ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક એક્શન બ્રિજ જુઓ, ખાસ નેગેટિવ સાઇડ પર આપણને વિક્સમાં જે આપણને લેવલ્સ દેખાઈ રહ્યા હતા, અને આજના પણ જે સંકેતો છે અમિત, ગિફ્ટ નિફ્ટી કોઈ વધારે લેવલ્સમાં બદલાવ નથી સૂચવી રહ્યું. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને ઇન્ડેક્સ માટે શું સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખીએ માર્કેટમાં? ગુડ મોર્નિંગ. ચાંદની ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં તો આપણને ખાસો ઘટાડો તો આવતા જોવા મળ્યો છે, પણ આપણે છેલ્લા 10 દિવસ અંદર આપણે જોઈએ તો નિફ્ટી ઓલમોસ્ટ એનાથી 1000 પોઈન્ટ નીકળતા આપણને જોવા મળ્યું છે, જે એક મેસિવ સેટબેક એનાથી બનતા પણ જોવા મળી રહ્યો છે. જે સપોર્ટ એનાથી નિફ્ટીનો બનતા પણ જોવા મળે છે એ 25,100નો છે, જે આપણે જોશું તો એનાથી 200 DMA નો બી સપોર્ટ આવતા પણ જોવા મળી રહ્યો છે. તો કરન્ટલી આઉટલુક એનાથી થોડુંક એવું મને લાગે છે, હજી એનાથી કોશિયસ છે. જે હિસાબથી આપણે જોઈએ તો એના સામે આપણે ઇન્ડિયા વીક્સ જોઈએ તો ઇન્ડિયા વીક્સ એક મેસિવ ફ્રન્ટ પર એડિશન થતા પણ જોવા મળે છે. 9.5 થી આપણે જોશું તો ઓલમોસ્ટ 13.5 લેવલ સુધી આવતા પણ જોવા મળે છે. અગર ઇન્ડિયા વીક્સ એનાથી 13.5 ઉપર નીકળી જાય છે ક્લોઝિંગ બેઝિસ પર, અને નિફ્ટી એ ટાઈમ પર આપણે જોશું તો 25,100 નીચે આવે છે, તો મને લાગે છે પ્રેશર હજી વધતા પણ જોવા મળી શકે છે. સો કરન્ટલી જેના આગળ લોંગની પોઝિશન છે એના માટે હું કહીશ કે એનાથી 25,100 સ્ટોપ લોસ લગાડીને હોલ્ડ રાખી રાખો પોઝિશન. કેમ કે ગઈકાલના સેશનમાં જે હિસાબથી ઘટાડો આવતા પણ જોવા મળે છે, એના સામે આપણે જોઈએ તો આજના દિવસમાં થોડુંક એવું ફ્લેટિશ નોટ પર માર્કેટ રહેતા આપણને ફર્સ્ટ હાફમાં જોવા મળી શકે છે. બટ અગર થોડુંક એવું બી પ્રેશર પાછું વધતા પણ જોવા મળે છે આજના દિવસમાં, તો મને લાગે છે પાછું એક બ્રેકડાઉન્સ બી આવતા પણ જોવા મળી શકે છે. તો જ્યાં સુધી અપસાઇડમાં નિફ્ટી સ્પોટમાં 25,400 ઉપર નીકળતું નથી, ત્યાં સુધી મેજર કન્ફર્મેશન કોઈ બાઇંગ ફ્રન્ટ પર આપણને જોવા નહીં મળે. એક એનાથી પુલબેક જોવા મળી શકે છે, ઘટાડાના લીધે આપણને જે જોવા મળે છે. બટ 25,400 ઉપર નિફ્ટી ક્લોઝિંગ આપે છે, આ સ્ટેબલ થાય છે, ત્યારબાદ જ મને લાગે છે પાછી સ્ટેબિલિટી જોવા મળશે. તો એક વ્યૂ જે ઓવરઓલ જોઈ રહ્યા છે માર્કેટમાં અત્યારે, જે રીતે એક આપણને એક કારોબાર અને જે સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખવી જોઈએ. બોનાન્સા પોર્ટફોલિયોના ખુશી મિસ્ત્રી પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. ખુશી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને માર્કેટ માટેનો એક વ્યૂ, ઘણા બધા સંકેતો આપણે જોઈ રહ્યા છે ખુશી. ડોમેસ્ટિક ફ્રન્ટ પર તો આપણે પરિણામોની અસર બજાર જે બતાવી રહ્યું છે, પરંતુ ડોમેસ્ટિકની સાથે સાથે ગ્લોબલ અને જીઓ પોલિટિકલ જે અપડેટ્સ માર્કેટ માટે આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક વધારે એક અસર કરી રહી છે. ગઈકાલે તો ખાસો એક સેલ ઓફ બજારે બતાવ્યું છે, પરંતુ એક લોંગ ટર્મ માટે જ્યારે એક વ્યૂ લઈએ અને અત્યારે ભારતીય બજારને આપ કઈ રીતે જોઈ રહ્યા છો ખુશી? ગુડ મોર્નિંગ. પહેલા બધાને, અને જેવી રીતના અગર આપણે જોશું કે જેવી રીતના માર્કેટ્સનું સેન્ટિમેન્ટ હમણાં બહુ પ્રેશરાઇઝ છે અને બહુ વોલેટિલિટી આપણે જોઈ રહ્યા છે પાછલા ઘણા બધા સેશન્સથી, અને કન્ટિન્યુઅસલી જ્યાં વોલેટિલિટી આવી રહી છે એ જીઓપોલિટિકલ એક મેજર રીઝન છે, જ્યાં કન્ટિન્યુઅસ આપણને એક સેલિંગ પ્રેશર આપણા ઇન્ડિયન માર્કેટ્સના ઉપર આપણે જોતા આવ્યા છે. અને હાલમાં અગર આપણે જોશું પણ તો હવે નેક્સ્ટ વીકમાં બજેટ પણ છે આપણા આગળ, તો એ પણ એક ક્રિટિકલ ઇવેન્ટ છે. ત્યાં પણ આપણી એક નજર રહેશે કે કેવી રીતના જે સિલેક્ટેડ સેક્ટર્સ છે કેવી રીતે પરફોર્મ કરે છે, કઈ રીતના બજેટ આવે છે, કઈ રીતના એલોકેશન આવે છે, એના પર આપણું એક ફોકસ તો રહેવાનું જ હશે કે કેવી રીતના કયા સ્ટોક્સ અને સેક્ટર પોઝિશન હશે, એસ્પેશિયલી આવા માર્કેટ સેન્ટિમેન્ટના અંદર. વેરેસ કે આપણને કોઈ પોઝિટિવ ટ્રિગર્સ હમણાં હાલમાં નથી દેખાઈ રહ્યા. ઘણા બધા આપણે સેટબેક્સ હમણાં માર્કેટ્સના અંદર જોવા મળ્યા છે હાલમાં, એસ્પેશિયલી જે ટ્રેડ નેગોસિએશન્સ અને ટેરિફ લઈને કન્ટિન્યુઅસલી જે ન્યૂઝ આવે છે એના કારણે કાલે પણ આપણે જોયું યુરોપિયન નેશન્સ અને ગ્રીનલેન્ડના જે ન્યૂઝના કારણે હાલમાં જ હમણાં જે માર્કેટનું સેન્ટિમેન્ટ છે હજી પ્રેશરાઇઝ થઈ રહ્યું છે, અને એના કારણે આપણે હજી માર્કેટ્સના ઉપર કન્ટિન્યુઅસલી આપણે સેલ ઓફ પણ જોઈ રહ્યા છે. આપણે ઓવરઓલ આપણે ઘટાડો જોયો છે માર્કેટના અંદર. વિક્સ પણ ઘણું એલિવેટેડ રહ્યું છે હમણાં હાલમાં. એ બધા ફેક્ટર્સ એક આપણે જોશું, અને ઉપરથી અગર આપણું અર્નિંગ સિઝન હમણાં ચાલી રહી છે Q3, એમાં પણ આપણે જોશું તો કોઈ સારા એવા પોઝિટિવ આપણને રિઝલ્ટ આ વખતે અર્નિંગ્સના સાઇડ પર જોવા મળ્યા. લો આપણને ઓલમોસ્ટ બધા સેક્ટર્સના તરફથી આવી રહ્યું છે. એઝ પર ધ એક્સપેક્ટેશન્સ જેવી રીતે માર્કેટ્સ બની રહ્યા છે, ડોમેસ્ટિક અર્નિંગ્સ પણ આપણે જેવી રીતે આપણે જોઈ રહ્યા છે હાલમાં, ત્યાં પણ કોઈ પોઝિટિવિટી હાલમાં તો નથી દેખાઈ રહી. ફોર નાઉ બેટર હશે કે આપણે જે સ્ટોક સ્પેસિફિક કાં તો જ્યાં ડેવલપમેન્ટ કે ન્યૂઝ આવી રહી હશે આપણે એના પર વધારે ફોકસ કરીએ, અને એસ્પેશિયલી અગર આપણે હાલમાં જે માર્કેટનો સિનારીઓ બની રહ્યો છે એને જોતા અગર આપણે લાર્જ કેપ સ્ટોક્સ પર આપણે વધારે ફોકસ કરશું તો હાલમાં એક સારી સ્ટ્રેટેજી જશે. તો લાર્જ કેપ પર એક વધારે ફોકસ અહીંયાથી અત્યારે આ માર્કેટની પરિસ્થિતિમાં એક બનતું, ખાસ કરીને એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે.